અસ્સલામુઅલૈકુમ. વિષય ગુજરાતી ધોરણ 6 પાઠ 7 કલાકારની ભૂલ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આ ચેપ્ટર ભણી ગયા છે, પરંતુ ટર્મ 1ની તૈયારી માટે ફરી આ ચેપ્ટરનું આપણે પુનરાવર્તન કરીએ. આગળના વિડીયોમાં આપણે પાઠની સમજૂતી અને પાઠ્યપુસ્તક સ્વાધ્યાય કાર્ય જોયું હતું. હવે આ વિડીયોમાં આપણે CW વર્ક અને પુનરાવર્તન 2ની એક્સરસાઇઝ જોઈશું. શબ્દ સમજૂતી. કલાકાર, કલાનું સર્જન કરનાર. શિલ્પી, મૂર્તિઓ બનાવનાર. પથ્થરમાંથી જે મૂર્તિઓ બનાવે એને શિલ્પી કહેવાય. આબેહૂબ, હુબહુ, સેમ ટુ સેમ. દ્વાર, બારણું. તફાવત, ભેદ. તરકીબ, યુક્તિ. યમરાજ, મૃત્યુનો દેવ. ખાલી હાથે, કશું લીધા સિવાય. દેવતા, દેવ. નિષ્ણાત, નિપુણ, હોશિયાર. તુચ્છ, નજીવું. રૂઢિપ્રયોગ, બની ગયું, છેતરાઈ જવું. વાક્ય: મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિ જોઈ ચોર બની ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ રૂઢિપ્રયોગ પૂછાતા હોય છે. રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો અને મેઇન રૂઢિપ્રયોગ ઉપરથી વાક્ય બનાવવાનું હોય છે. અહીં મેઇન રૂઢિપ્રયોગ બની જવું એટલે કે છેતરાઈ જવું, એની ઉપરથી વાક્ય બનાવીએ. મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિ જોઈ ચોર બની ગયા હતા એટલે કે ચોર છેતરાઈ ગયા હતા. પ્રશ્ન ઉત્તર. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો? જવાબ: મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. નંબર 2. મોહનને દૂત કેમ ઓળખી ન શક્યો? જવાબ: મોહન પોતે બનાવેલી 10 મૂર્તિઓની વચ્ચે ઊભો રહી ગયો માટે મોહનને દૂત ઓળખી ન શક્યો. નંબર 3. ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયો? જવાબ: મોહને ચોકીદારની મૂર્તિ એવી આબેહૂબ બનાવી હતી કે ચોર એને સાચો ચોકીદાર માનીને ત્યાંથી ભાગી ગયો. નંબર 4. મોહનને શું સ્વપ્ન આવ્યું? જવાબ: મોહનને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. યમરાજે દૂતને શું કહ્યું? જવાબ: યમરાજે દૂતને કહ્યું, મૂર્ખ, મોહન એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. આપણે દેવતા છીએ, થોડી બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી. જ્યારે દૂત મોહનને લેવા જાય છે ત્યારે મોહન પોતે બનાવેલી 10 મૂર્તિઓની વચમાં ઊભો રહી જાય છે એટલે દૂત મોહનને ઓળખી શકતો નથી. તો યમરાજ ગુસ્સે થાય છે અને દૂતને કહે છે કે મોહન એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી છેતરાઈ ગયો છે. આપણે દેવતા છે, થોડી બુદ્ધિ ચલાવીશ એટલે એ તને 10 મૂર્તિઓની વચ્ચેથી મળી જશે. નંબર 2. વૃદ્ધ થતા મોહને શું વિચાર્યું? જવાબ: વૃદ્ધ થતા મોહને વિચાર્યું કે હવે તેનું મૃત્યુ નજીક છે, માટે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો એને વર્ષો સુધી ન ભૂલે. નંબર 3. મોહન કેવી રીતે પકડાઈ ગયો? જવાબ: દૂત ફરીથી આવ્યો. આ વખતે તે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. બધી મૂર્તિઓ જીવંત જ લાગતી હતી. મોહન પણ આંખ પટપટાવતો નહોતો. દૂત ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. મોહન એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? અને તે પકડાઈ ગયો. મોહન પકડાઈ ન જાય તે માટે તે 10 મૂર્તિઓની વચમાં ઊભો રહી જાય છે. તે દૂત ફરીથી આવે છે અને એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગે છે અને પછી
દૂત મોહનને પકડવા માટે દૂત બોલે છે કે તું ખૂબ જ ચતુર કલાકાર છે, બુદ્ધિશાળી છે, પરંતુ તારી બનાવેલી મૂર્તિઓમાં એક ભૂલ રહી ગઈ છે. એટલે મોહન તરત જ બોલે છે શી ભૂલ રહી ગઈ છે, અને મોહનને દૂત પકડી લે છે. પ્રશ્ન 3. કલાકાર મોહન વિશે 5-6 વાક્ય લખો. 1. મોહન એક શિલ્પી હતો. 2. મોહનનું ખરું નામ ટૂલ મોહન હતું. 3. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. 4. મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિ જોઈ ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા. 5. મોહને પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિ બનાવી હતી. 6. મોહને બનાવેલી મૂર્તિ જોઈ ભલભલા દંગ રહી જતા હતા. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો પરીક્ષામાં પણ પૂછાતા હોય છે કે પાઠનું જે મુખ્ય પાત્ર હોય એના વિશે તમારે 5-6 વાક્ય લખવાના હોય છે. તો એવા સમયે તમારે પાઠને આધારે એ પાત્ર વિશે 5-6 વાક્ય લખવાના હોય છે. અહીં તમારું ચેપ્ટર નંબર 7 CW વર્ગ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7 નું પાઠ્યપુસ્તક સ્વાધ્યાય કાર્ય અને નોટબુક કાર્ય પૂર્ણ કર્યું. હવે આપણે પુનરાવર્તન 2 પાઠ્યપુસ્તક પેજ નંબર 34 ખોલો એટલે તમને ખબર પડશે. એનું આપણે પુનરાવર્તન કરી લઈએ. આગળ આપણે જોઈ ગયા છે તો ફરી એકવાર આપણે પુનરાવર્તન કરી લઈએ. નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. 1. જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે? જવાબ. જ્ઞાનની બારીઓ કમ્પ્યુટર ખોલે છે. 2. આંખ કોની રાતી છે? જવાબ. આંખ પાડીઉડાની રાતી છે. 3. મોહનને શું સ્વપ્ન આવ્યું? જવાબ. મોહનને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. મિત્રો, આગળ તમે જે ચેપ્ટર ભણી ગયા છે એમાંથી આ પ્રશ્નના ઉત્તર અહીં આપ્યા છે. તેનું આપણે પુનરાવર્તન કર્યું. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ નંબર 2 કલાકાર મોહન વિશે 5-6 વાક્યો લખો. એ એક્સરસાઇઝ આપણે આગળ ચેપ્ટર 7 માં જોઈ ગયા, એટલે વારે ઘડે પુનરાવર્તન નથી કરતા. હવે એક્સરસાઇઝ નંબર 3 જોઈએ. ગમે તે 2 ઉખાણા લખો. 1. કારો છે પણ કાગ નહીં, દળમાં પેસે પણ નાગ નહીં, ઝાડે ચરે પણ વાનર નહીં, 6 પગ પણ પતંગિયું નહીં. જવાબ કીડી આવશે. કાગ એટલે કાગડો, કાગડો પણ નથી, નાગ પણ નથી, વાંદરો પણ નથી અને પતંગિયું પણ નથી. એની વિશિષ્ટતા શું છે? કાળી છે, દળમાં પેસે છે, ઝાડ પર ચરે છે અને 6 પગ છે. જવાબ કીડી આવશે. નંબર 2. પાળી તો છું પણ કૂતરો નથી, એટલે કે પાલતુ પ્રાણી છે પણ કૂતરો નથી. નકલ કરું છું પણ વાંદરો નથી. વાંદરો જેવી રીતે નકલ કરે છે એવી રીતે એ પણ નકલ કરે છે, એટલે કે જવાબ આવશે પોપટ. કૂતરો અને વાંદરો પ્રાણી છે, પોપટ પક્ષી છે. એક્સરસાઇઝ નંબર 4 પેજ નંબર 34 ચિત્રો જોઈને વાર્તા લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્ર આપેલું છે, એને જોઈને આપણે વાર્તા બનાવવાની છે. એને ચિત્ર વાર્તા કહેવાય છે. પરીક્ષામાં પણ આવા પ્રશ્નો પૂછાય છે. એક ચિત્ર આપેલું હોય તેની ઉપરથી તમારે વાર્તા બનાવવાની. જો અહીં ચિત્ર આપેલું છે તેની ઉપરથી જોઈએ. ચોમાસાના દિવસો હતા, ચારે બાજુ ઘાસ ઉગેલું હતું, તેમાં એક ઝાડનું ઠળિયું હતું. ત્યાં એક પંખી ઉડતું ઉડતું આવ્યું અને તેના પર બેઠું. જો અહીં ઝાડનું ઠળિયું ચિત્રમાં દેખાય છે. બંને બાજુ 2 બિલાડીઓ છે અને ઝાડના ઠળિયા ઉપર એક પક્ષી ઉડતું ઉડતું આવીને બેસે છે. વાદળ આવેલા છે અને આજુબાજુ ઘાસ ઉગેલું છે. થોડી વારમાં ત્યાં 2 બિલાડીઓ આવી. પંખીને જોઈને બંનેને તેનો શિકાર કરવાની ઈચ્છા થઈ. જો બંને બિલાડીઓ પંખીનો શિકાર કરવા તાળા મારે છે. અહીં ચિત્રમાં દેખાઈ આવે છે.
બીજું ચિત્ર જોઈએ કે જો બંને બિલાડીઓ પંખીનો શિકાર કરવા તડાપ મારે છે. બંને બિલાડીઓ તે પંખી પર તડાપ મારવા તૈયાર. પોતે જ પંખીનો શિકાર કરે તેવું વિચારી બંને બિલાડીઓ ઘુરકવા લાગી. જો બંને બિલાડીઓ એકબીજા સામે ઘુરકે છે, લડાઈ કરે છે કે હું પંખીનો શિકાર કરું. ડાબી બાજુ જે બિલાડી છે તે પણ એવું વિચારે છે અને જમણી બાજુ જે બિલાડી છે એ પણ એવું વિચારે છે કે હું જ પંખીનો શિકાર કરું. તે બંને એક પંખી ઉપર તડાપ મારે છે. જોઈએ હવે કોણ જીતે છે. ત્રીજું ચિત્ર જોઈએ. બંને બિલાડીઓ ઝઘડે છે અને પંખી ઉડી જાય છે. જો અવાજ થતા જ બંને બિલાડીઓ અંદર ઘુરકે છે. એ ઘુરકવાના અવાજથી જ પંખી ઉડી ગઈ. બંને બિલાડીઓ ઝઘડવા લાગી. પછી પંખી ઉડી ગયા પછી બંને ઝઘડે છે. બંનેમાંથી કોઈ પંખીનો શિકાર કરી શક્યું નહીં. જો બેની લડાઈમાં ત્રીજું ફાવી જાય. આ વાર્તાનો બોધ છે કે બે બિલાડીઓની લડાઈની અંદર પંખી પોતાનો જીવ બચાવી જાય છે અને બંને બિલાડીઓ લડાઈમાં પંખીનો શિકાર કરી શકતી નથી. અહીં 4 એક્સરસાઇઝ પુનરાવર્તનની પૂર્ણ થાય છે. હવે પછીની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.